હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો ફાઇનલી આજે આપણે એક એવી કોલેજ વિશે જાણવાના છીએ કે જેની અંદર દરેક સ્ટુડન્ટ એડમિશન લેવા ઈચ્છતો હોય, ચાહે 12th સાયન્સ પછી એન્જિનિયરિંગ કરવા માટે જતો હોય કે ચાહે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જ્યારે એન્જિનિયરિંગ કરવા જતો હોય, ત્યારે દરેક સ્ટુડન્ટની એક એવી ઈચ્છા છે કે મને આ કોલેજની અંદર એડમિશન મળે. યસ દોસ્તો, આજે આપણે નિરમા એન્જિનિયરિંગ કોલેજ કે જે અમદાવાદ ખાતે આવેલી છે તેના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. એમાં ફીસ કેટલી રહેશે, એમાં સીટ કેટલી હોય છે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જવા માટે, એના પ્લેસમેન્ટ કેવા હોય છે, એની આપણે થોડીક આજે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો આપણે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જ્યારે નિરમા એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન લેવું છે, તો નિરમાની અંદર ટોટલ બ્રાન્ચ વાઇઝ કેટલી સીટો છે એ આપણે પહેલા સમજી લઈએ. તો અહીંયા લિસ્ટ ઓફ અલગ અલગ પ્રોગ્રામ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેશન એન્જિનિયરિંગ એન્ડ મિકેનિકલ. D2D સીટ્સ 2025-26 આ ડેટા છે એ લાસ્ટ યરનો છે. આમાં માઇનોર જેટલો ચેન્જ હોઈ શકે અથવા એઝ ઇટ ઇઝ પણ હોઈ શકે છે. તો એઆઈએમએલ ની અંદર ટોટલ 7 સીટ અવેલેબલ છે. કેમિકલની અંદર પણ 7 સીટ અવેલેબલ છે. સિવિલ એન્જિનિયરિંગની અંદર 13 સીટ અવેલેબલ છે. કમ્પ્યુટરની અંદર સૌથી વધારે 34 સીટ અવેલેબલ છે. ઇલેક્ટ્રિકલની અંદર 15 છે. ઈસીની અંદર 20 છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેશનની અંદર 7 છે અને ઈ એન્ડ આઈ પણ કહેવામાં આવતું હોય છે. મેકેનિકલ એન્જિનિયરિંગની અંદર 14 સીટ, એટલે ટોટલ જોવા જાવ તો 117 સીટ આની અંદર, બરાબર. હવે હોમ સ્ટેટ TFWS ટ્યુશન ફી વેવર સ્કીમ, કે તમને આ જો સીટ મળે છે તો તમારે નિરમાની અંદર 0 રૂપિયા ફીસ ભરવાની હશે. નિરમા કોલેજની જો ફીસની વાત કરી દઉં તો લગભગ તમારે 2.5 લાખની આજુબાજુ એજ્યુકેશન ફી ગણીને ચાલવા. લાસ્ટ યર નિરમા કોલેજની ફીસ ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જે સ્ટુડન્ટ આવતા હતા એમની કંઈક 2,30,000ની આજુબાજુ હતી. વખતે તમે એની આજુબાજુ અથવા થોડી વધારે એક્સપેક્ટ કરી શકો છો. તો TFWS ની અંદર અગર તમે સીટ લો છો, બરાબર, એના માટે સિમ્પલ એક તમને સર્ટિફિકેટ જ કઢાવવાનું રહેશે, ઇન્કમ સર્ટિફિકેટ. એની ઇન્ફોર્મેશન પણ તમને અમે આપતા રહીશું. ડિપ્લોમામાંથી ડિગ્રીનું રજીસ્ટ્રેશન 1 જૂનથી ચાલુ થવાનું છે ત્યારે, બરાબર. તો એઆઈએમએલ ની અંદર 1 સીટ છે, કેમિકલની અંદર 0 સીટ છે. મતલબ કેમિકલ એન્જિનિયરિંગની અંદર તમે TFWS નો લાભ લઈ શકતા નથી. સિવિલ એન્જિનિયરિંગની અંદર 1 છે, કમ્પ્યુટરની અંદર પણ 1 છે, ઇલેક્ટ્રિકલની અંદર પણ 1 છે, ઈસીની અંદર પણ 1 છે, ઈ એન્ડ આઈમાં 0 છે, મેકેનિકલની અંદર 1 છે. એટલે ટોટલ 6 TFWS સીટ છે. અને આની અંદર તમારે એડમિશન લેવું હોય તો ઓબ્વિયસલી તમારો રેન્ક જે છે એ એકદમ હાઈ લેવલનો હોવો જોઈએ. ટોપ 10 ની અંદર હોય અથવા ટોપ 15 ની અંદર હોય તો જ તમને આ સીટ મળે, બાકી તમને સીટ મળવાની નથી. ટોટલ હોમ સ્ટેટની સીટો પણ અહીંયા લખેલી છે બેટા. કેટેગરી વાઇઝ પણ અહીંયા તમારી સીટો લખેલી છે. એસટી કાસ્ટની અંદર હું કમ્પ્યુટર સાયન્સની જ વાત કરું છું. અત્યારે બીજી બધી બ્રાન્ચ જે છે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારી રીતે ડિટેલમાં એના ઉપર સર્ચ કરી શકો છો. એસટી કાસ્ટની અંદર વાત કરીએ તો કમ્પ્યુટરની અંદર 2 સીટ છે, ઈડબ્લ્યુએસ ની અંદર 4 સીટ છે. એસસી કાસ્ટ વિથ ફિઝિકલી હેન્ડીકેપ તો એમની 0 સીટ છે. ઈડબ્લ્યુએસ ફિઝિકલી હેન્ડીકેપ 0 છે. એસટી ની અંદર 5 સીટ છે. એસટી ફિઝિકલી હેન્ડીકેપની અંદર 0 છે. એસસીબીસી એટલે ઓબીસી, એની ટોટલ સીટ 8 છે. એસસીબીસી ફિઝિકલ હેન્ડીકેપ 1 છે. ડીએસ ની અંદર 0 છે. ઓપન કેટેગરીની અંદર 13 છે અને ઓપન ફિઝિકલી હેન્ડીકેપની અંદર 1 છે. તો આવી રીતે ટોટલ તમારી 34 સીટ જે છે એ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે. હવે જ્યારે એડમિશન થાય ત્યારે સ્ટુડન્ટ એવું વિચારે કે સર ઓબીસી ની અંદર તો મારી 8 જ સીટ છે અને મારો રેન્ક માની લો કે સર 50 છે, તો મને તો આ 5 જે 8 સીટ છે એની અંદર તો એડમિશન મળશે જ નહીં. ના, એવું નહીં. દરેકે દરેક સ્ટુડન્ટને એઝ અ પહેલા ઓપન કેન્ડિડેટ તરીકે જોવામાં આવે, બરાબર. ઓપન કેન્ડિડેટમાં ઓપન કેટેગરીમાં ટોટલ 13 સીટ છે. તો માની લો કે 1 થી 20 છોકરા છે યા 1 થી 25 છોકરા છે. સૌથી પહેલા એ બધાને આની અંદર સીટ આપવામાં આવે, ચાહે એસસી નો હોય, એસટી નો હોય, કે ઓપન વાળો હોય કે ગમે તે કેન્ડિડેટ. પછી માની લો કે એક ઓબીસી વાળું સ્ટુડન્ટ છે, એને આની અંદર નથી મળતું, તો પછી એમની કેટેગરીની સીટ જોવામાં આવે અને એમાં એને જો મળતું હોય તો એ એડમિશન એને આવતું હોય.
તો કાસ્ટ વાઇઝ અને ટીએફડબ્લ્યુએસ વાઇઝ અહીંયા આખી નિરમાની જે ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગનું જે સીટ મેટ્રિક્સ છે એ અહીંયા તમે જોઈ શકો છો. ઠીક છે. હવે વાત કરીએ આપણે બેટા કટ ઓફની. તો નિરમા એન્જિનિયરિંગ જે કોલેજ છે એ અમદાવાદમાં આવેલી છે. એસજી હાઈવે ઉપર જ છે. બરાબર. એડ્રેસ તો તમને ખબર જ હશે, મારે કહેવાની જરૂર નથી. સૌથી પહેલા આપણે એઆઈએમએલ નો કટ ઓફ જોઈએ. બરાબર. ઈડબ્લ્યુએસ કેટેગરી છે. રેન્ક 60 ઉપર ક્લોઝ થયું હતું. આ જે છે એ ફર્સ્ટ રાઉન્ડનો રેન્ક નથી, ક્લોઝિંગ રેન્ક છે. માર્ક્સ હવે કોઈએ જોવા નહીં. બરાબર. સર લાસ્ટ ટાઈમ તો 177.5 માર્ક્સે નિરમા મળી જતું હતું. આ વખતે નિરમા તમને 170 માર્ક્સે મળે નહીં. તમારે તમારો હવે માત્ર ને માત્ર બેટા રેન્ક જ જોવાનો. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તમે હોય, તમારો રેન્ક 60 ની આજુબાજુ હોવો જોઈએ. 4-5 રેન્ક ઉપર નીચે થઈ શકે, એનાથી વધારે ચેન્જીસ આવવાના ચાન્સીસ ઓછા છે. ઓપન કેટેગરી અંદર બેટા 41 એ ક્લોઝ થયું હતું. એસસી કેટેગરીની અંદર 3308 એ ક્લોઝ થયેલું હતું. ઓબીસી ની અંદર 479 એ ક્લોઝ થયેલું હતું. એસટી ની અંદર બેટા 4353 રેન્કે ક્લોઝ થયું હતું. અને ટીએફડબ્લ્યુએસ તમે જોઈ શકો છો 21 એ ક્લોઝ થયેલું છે. મેં તો ટોપ 15 કીધું હતું, 21 સુધી પણ ટીએફડબ્લ્યુએસ મળે છે. આગળ બધામાં હશે જ્યાં જ્યાં જોતા જજો. કેમિકલ એન્જિનિયરિંગની વાત કરીએ બેટા, તો ઈડબ્લ્યુએસ ની અંદર 3556 રેન્ક ઉપર ક્લોઝ થયો હતો. આ જે રેન્ક છે હું ડીડી સેટ 2025 ના રેન્કની વાત કરી રહ્યો છું. ઓપન કેટેગરીની અંદર 2544 રેન્ક ઉપર ક્લોઝ થયું હતું. ઓબીસી ની અંદર 8140 રેન્ક પર ક્લોઝ થયેલું હતું. એના પછી વાત કરીએ તો સિવિલ એન્જિનિયરિંગ. ઓપન કેટેગરીમાં બેટા 6059 ઉપર ક્લોઝ થયેલું છે. એસસી કેટેગરીની અંદર 15272 ઉપર ક્લોઝ થયેલું છે. ટીએફડબ્લ્યુએસ ની અંદર 434 ઉપર પણ ક્લોઝ થયેલું છે. જે મેં ટોપ 15 ની વાત કરી હતી, આ બ્રાન્ચ માટે નહીં, કમ્પ્યુટર બ્રાન્ચ માટે કરેલી હતી. બરાબર. કમ્પ્યુટર એન્ડ સાયન્સ એન્જિનિયરિંગ. બરાબર. જેમાં સૌથી વધારે સ્ટુડન્ટને ઈચ્છા હોય છે કે જવાની, કે ભાઈ મને નિરમા કમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી જાય. ઈડબ્લ્યુએસ ની અંદર 57 રેન્ક ઉપર ક્લોઝ થયેલું છે. ઓપન કેટેગરીની અંદર 35 ઉપર ક્લોઝ થયેલું છે. એસટી કેટેગરીની અંદર 306 ઉપર ક્લોઝ થયેલું છે. ઓબીસી ની અંદર 162 ઉપર ક્લોઝ થયેલું છે. એસટી ની અંદર 4331 ઉપર ક્લોઝ થયેલું છે. અને ટીએફડબ્લ્યુએસ ની અંદર 33 રેન્ક ઉપર ક્લોઝ થયેલું. બરાબર છે બેટા. એટલે ખાસ આ ધ્યાનમાં રાખવું. અહીંયા મને થોડો ડેટામાં મિસ્ટેક લાગી રહ્યો છે, કારણ કે અહીંયા માર્ક્સ છે 191. ઓબ્વિયસલી 33 ના હોય, 3 કે 4 કે 5 રેન્ક હશે લાસ્ટ યરના રેન્ક મુજબ. એટલે અહીંયા એક કરેક્શન છે, ચિંતા ના કરતા. 33 નહીં આવે, જોજો. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ ની અંદર 959 રેન્ક ઉપર ક્લોઝ થયું હતું. ઓપન કેટેગરીની અંદર 674 ઉપર, એસસી કેટેગરીની અંદર 2303, ઓબીસી ની અંદર 1688 અને ટીએફડબ્લ્યુએસ ની અંદર 24. તમે વિચારો, ઈસીમાં જો 24 ટીએફડબ્લ્યુએસ ક્લોઝ થતું હોય, આગળ કમ્પ્યુટરમાં ઓબ્વિયસલી 33 ના જ હોય. બરાબર. ટોપ 5 ની અંદર જ ક્લોઝ થઈ જાય. ટોપ 15 બી નહીં, ટોપ 5 ની અંદર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વાત કરીએ, ઈડબ્લ્યુએસ ની અંદર બેટા 6601 ઉપર ક્લોઝ થયેલું છે. ઓપન કેટેગરીની અંદર 3192 ઉપર ક્લોઝ થયેલું છે. એસસી ની અંદર 6153 ઉપર ક્લોઝ થયેલું છે. ઓબીસી ની અંદર 9580 ઉપર ક્લોઝ થયેલું છે. ટીએફડબ્લ્યુએસ 330 ઉપર ક્લોઝ થયેલું છે. અને ઈડબ્લ્યુએસ 6601 ઉપર ક્લોઝ થયેલું. બરાબર. નેક્સ્ટ, ઈ એન્ડ આઈ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેશન એન્જિનિયરિંગ. ઈડબ્લ્યુએસ ની અંદર 1748 ઉપર ક્લોઝ થયેલું છે. ઓપન કેટેગરીની અંદર 1478 ઉપર ક્લોઝ થયેલું છે. એસસી ની અંદર 2142 ઉપર ક્લોઝ થયેલું છે. ઓબીસી ની અંદર 2414 ઉપર ક્લોઝ થયેલું. અને લાસ્ટ, મેકેનિકલ એન્જિનિયરિંગ. નિરમાનું મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એટલે બેસ્ટ 100% પ્લેસમેન્ટ લાસ્ટ યર આનું હતું. ઈડબ્લ્યુએસ ની અંદર 3667 ઉપર ક્લોઝ થયેલું છે. ઓપનમાં 1825 ઉપર ક્લોઝ થયેલું છે. એસસી ની અંદર 2636 ઉપર ક્લોઝ થયેલું છે. ઓબીસી ની અંદર 8961 ઉપર ક્લોઝ થયેલું છે. એસટી ની અંદર 3984 ઉપર અને ટીએફડબ્લ્યુએસ તમારું 155 રેન્ક. તો ફીઝની જે મેં વાત કરી તમને, પછી સીટ મેટ્રિક્સની વાત કરી, પછી તમારા બ્રાન્ચ વાઇઝ કટ ઓફની વાત કરી,
અને કેટેગરી વાઇઝ પણ કટ ઓફની વાત કરી. હવે ફાઇનલી આપણે વાત કરીશું પ્લેસમેન્ટ. જો DAIICT ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીને છોડો, તો નિરમા જે છે અને આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી છોડી દો. તો નિરમા જે છે એ નંબર 1 એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતની અંદર ગણવામાં આવે છે. પેલી કોલેજને જો છોડી દો તો ઓબ્વિયસલી દરેક સ્ટુડન્ટનું ડ્રીમ હોય કે મને આ એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન મળે. અને ઘણા બધા સ્ટુડન્ટને નહીં મળે તો ઘણા બધા સ્ટુડન્ટ આ કોલેજની અંદર લેવા માટે ડ્રોપ પણ લે. જો તમે મહેનત કરવા માટે રેડી હોય આખું વર્ષ તો ડ્રોપ ઓબ્વિયસલી લેવાય. જો તમારે એઝ ઇટ ઇઝ આ વર્ષે જેવી રીતે મહેનત કરી છે એવી જ રીતે મહેનત કરવી હોય તો પ્લેસમેન્ટની વાત કરીએ. દરેક બ્રાન્ચનું તમે પ્લેસમેન્ટ જોવા જાઓ તો એમાંથી સૌથી વધારે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ 100% પ્લેસમેન્ટ લાસ્ટ યર જોવા મળ્યું હતું. બાકી દરેકે દરેક બ્રાન્ચનું 93, 94, 95, 96, 97% પ્લેસમેન્ટ નિર્માની અંદર થતું હોય છે. આ વર્ષે થોડા રિસેશનના લીધે ક્યાંક પ્લેસમેન્ટમાં પ્લસ માઇનસ જોવા મળી શકે છે. આ નિરમા એન્જિનિયરિંગ કોલેજ એક માટે નહીં, ઓવરઓલ વર્લ્ડ લેવલે દરેક કોલેજની અંદર ક્યાંક પ્લસ માઇનસ થયું છે. પણ એ 1-2 વર્ષની અંદર પાછું ઠીક થઈ જતું હોય છે. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અગર તમે નિરમાને ટાર્ગેટ કરી રહ્યા છો તો તમારા રેન્ક મુજબ ઓબ્વિયસલી આ કોલેજ મળે છે કે નથી મળતી તમે તમારા રેન્ક ચેક કરીને ફોર્મ કરી શકો છો. બીજું, નેક્સ્ટ હવે તમારે કઈ કોલેજનો કટ ઓફ જોઈએ છે, ખાસ એટલે ખાસ વિડીયો પૂરો કરી અને કમેન્ટ કરજો. એના કટ ઓફ વિશે હું તમને નેક્સ્ટ વિડીયોમાં ઇન્ફોર્મેશન આપીશ. અને આવી જ અવનવી ઇન્ફોર્મેશન મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. જોડાઈ જજો ખાસ. એકવાર જોડાયા હોય તો બીજી દૂર નથી. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.